હાય ફ્રેન્ડ્સ, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના વિશે માહિતી મેળવીએ. આ યોજના હેઠળ ડિલિવરી માટે ₹37,500ની સહાય આપવામાં આવે છે. આ યોજનાના જરૂરી ડોક્યુમેન્ટ્સ તથા તેની સંપૂર્ણ માહિતી મેળવીએ. બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિક અને બાંધકામ શ્રમિકની પત્નીને સગર્ભાવસ્થા દરમિયાન નાણાકીય સહાય અને બાંધકામ શ્રમિકોને સામાજિક સ્થિરતા પ્રદાન કરવા માટે પ્રસૂતિ સહાય યોજના ગુજરાત સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી છે. શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના શું છે તે આપણે જાણીએ. ગુજરાત રાજ્યમાં બાંધકામ શ્રમયોગી મહિલાઓ અથવા પુરુષ શ્રમયોગીની પત્નીને પ્રસૂતિ થાય ત્યારે દવા, હોસ્પિટલનો ખર્ચ, પ્રસૂતિ સમયે જરૂર પડતો વિવિધ પૌષ્ટિક આહારનો ખર્ચમાં નાણાં સહાય પૂરી પાડતી યોજના એટલે શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના. શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજનાને લગતા નિયમો. આ યોજના હેઠળ મળતી નાણાં સહાય અરજદારોના ખાતામાં ડાયરેક્ટ ડીબીટીથી સહાય પૂરી પાડવામાં આવશે. જો કોઈ મહિલાને કશું આવડ થઈ હોય તો પણ આ યોજના દ્વારા સહાય મળે છે. મૃત બાળકના જન્મ તથા કશું આવડની ઘટનામાં માનનીય પીએચસી ડોક્ટરનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ગર્ભ રહ્યા પછીથી 26મા અઠવાડિયે પહેલા અથવા આ 26 અઠવાડિયામાં અરજદાર કે બાંધકામ શ્રમિકની પત્નીને કશું આવડ થયેલ હોય તેવા કિસ્સામાં જ મળવાપાત્ર છે. આ યોજનાની સહાય માટે અરજી કરવાનો સમય ગર્ભ રહ્યાના તારીખથી 6 મહિનાની અંદર કરવાનો રહેશે. શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિકના કિસ્સામાં પ્રસૂતિ સહાય પહેલાંની નાણાં સહાય ₹17,500 માટે ગર્ભ રહ્યા પછી 6 મહિનાની અંદર કરવાની રહે છે. આ ઉપરાંત ગાયનેક ડોક્ટર અથવા પીએચસી માન્ય ડોક્ટરનું પ્રમાણપત્ર અથવા મમતા કાર્ડની નકલ, ડોક્ટરનું પ્રમાણપત્ર તથા મમતા કાર્ડની નકલમાં પ્રસૂતિની સંભવિત તારીખથી અરજી બોર્ડની કચેરીમાં ઇન્વોલ્વ થયા તારીખનો સમયગાળાની ગણતરી કરતા 6 માસ પૂર્ણ થયા તે પહેલાં અરજી કચેરીમાં ઇન્વોલ્વ થયેલ હોવી જોઈએ. આ યોજના હેઠળ મળવાપાત્ર લાભ. શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ બાંધકામ શ્રમિકની પત્ની હોય તો તેના કિસ્સામાં ₹6,000નો લાભ મળવાપાત્ર થશે. શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ મહિલા પોતે શ્રમિક હોય તો પ્રથમ 2 પ્રસૂતિ માટે સગર્ભાવસ્થા દરમિયાન ₹17,500 તથા અશુદ્ધિ થયા બાદ 20,000ની નાણાં સહાય આ યોજના હેઠળ મળવાપાત્ર છે. આ રીતે આ યોજના હેઠળ મળવાપાત્ર કુલ રકમ ₹37,500 છે. શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજો તથા ડોક્યુમેન્ટ્સ. મમતા કાર્ડની નકલ, કશું આવડના કિસ્સામાં પીએચસી માન્ય ડોક્ટરનું પ્રમાણપત્ર, રેશન કાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ, લાભાર્થી મહિલાનું આધાર કાર્ડ, સોગંદનામું તથા પાસપોર્ટ સાઇઝનો ફોટો. આ બધા ડોક્યુમેન્ટ્સ તમારે રજૂ કરવાના રહેશે. ઓફલાઈન ફોર્મ ભરવા માટે તમે તમારા નજીકમાં આવેલી પીએચસી અથવા સીએચસી સેન્ટર પર જઈ તમે ઓફલાઈન ફોર્મ ભરી શકો છો તથા વધુ માહિતી માટે પીએચસી અથવા સીએચસી પર સંપર્ક કરીને માહિતી મેળવી શકો છો. ધન્યવાદ. આવી જ નવી યોજનાનો લાભ લેવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો તથા ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.